કેમ છો? મજામાં? મારું નામ છે છાયા અને આજે મારો બહુ જ સ્પેશિયલ દિવસ છે કેમ કે આજે મારો સ્કૂલનો ફ્રેન્ડ યુવરાજ 7 વર્ષ પછી અમેરિકાથી પાછો આવી રહ્યો છે. તું કેમ જલ્દી જતી રહી? તે તો મારી રાહ ના જોઈ. મને એમ કે તું તારા ભાઈબંધો જોડે છો. એ લોકો તો ક્યારના જતા રહ્યા. ચાલ આપણે ત્યાં જઈએ. નાસ્તા નથી લાવી હતી. પૌવા. એ તો મને પણ બહુ ભાવે છે. જોઈ શું છે? કરીને ફટાફટ. કાલે ફટાફટ લેસન ટેસ્ટ આપજે. સર મારશે. આજે તો માંડ બચ્યો. અંધા કરતા ભણવામાં ધ્યાન આપતો હોય તો હા હવે આપીશ. તું પહેલા લેસન કરી આપજે ખાસ. તમે જોયું ને, લુકમાં હીરો પણ ભણવામાં ઝીરો. એનું હોમવર્ક પણ હું કરતી, એના માટે ટિફિન પણ હું જ બનાવતી. ઉંમર નાની પણ સપના એના બહુ જ મોટા હતા. અમે એક ને હાળમાં ભેળા ભણતા હતા. મારું લેસન એ કરી હાલતા હતા. મારા માટે રોજ નાસ્તો એ લાવતા હતા. એ પરીક્ષામાં પહેલો નંબર પાસ અમે ફેલ થતા હતા. અમે એક ને ખાળમાં ભેળા ભણતા હતા. તું મોટી થઈને શું બનીશ? હું તો ટીચર બનીશ. તું? આપણે તો ખબર નહીં. મોટા માણસ બનીશું. મોટી ગાડીઓ, મોટા મકાનો. તું મને તારી ગાડીઓમાં બેસાડીશ? હા, તાર જે ગાડી ગમતી હોય તારે લઈ લેવાની. તારા સાહેબ મને મળ્યા હતા અને મને કહેતા હતા કે ફેલ થયો છે. અને હા, આ રિઝલ્ટમાં મારી સીતે જાતે કરી છે. ચલ આજે ઘરે ચલ. ઘરે ચલ, આજે તારી વાત છે. ચલ ઘરે જઈને તને હું સીધો કરું. ચલ ચલ ઘરે ચલ કહું છું. ઘરે ચલ. તું જા અહીંથી. ચલ કહું છું. ઘરે ચલ. ઘરે ચલ, તારી વાત છે આજે. તમે જોયું ને, એની એક ભૂલે એને ગામ છોડાવી દીધું. એના પપ્પાએ એને હોસ્ટેલમાં મૂકી દીધું. હું રોજ એની રાહ જોતી હતી. પણ કહે છે ને કે સમય જતા વાર નથી લાગતી. યાર આનો ટેસ્ટ હજી એનો એ જ છે. સિટીમાં આવો ટેસ્ટ નથી મળતો. સિટીમાં હું પણ ક્યાં. ચાલ મારી જોડે. આમ પણ હું વધારે અહીંયા રહેવાનો નથી. તું પાછું જવાનું છે સિટીમાં? અરે ના રે, હું તો ઉડી જવાનો અમેરિકા. ખેતી તો મારાથી થશે નહીં. સરકારી નોકરી મને મળવાની નથી. તો મારા માટે બેસ્ટ ઓપ્શન અમેરિકા જ છે. તો કેટલા ટાઈમ માટે? હવે ત્યાં જઈશ, ગ્રીન કાર્ડ થઈશ, પછી પાછો આવીશ. મારું નક્કી નથી કે એ નંબર. ઘરે વાત કરવાની છે. પ્લીઝ હા, તું જોડે રહેજો. થોડું પપ્પા માને છે. અરે પણ બેટા, મને એ જ નથી સમજાતું કે તારે ત્યાં જવું છે શું કામ?
અરે આપણી પાસે જમીન જાયદાદ છે, ખેતીવાડી છે, જેને કરવું છે શું? બધું જ છે, પણ અહીંયા રહીને હું કરી પણ શું લઈશ? અને હવે ભવિષ્ય ત્યાં જ છે. ગામના 50 છોકરાઓ ત્યાં છે, બધા જ વેલ સેટ છે પપ્પા. અરે 50 જણ જે ગયા છે ને ગેરકાયદેસર રીતે, એ લોકોની જિંદગી ત્યાં જ પૂરી થઈ ગઈ છે. એ લોકો આજ દિન સુધી પાછા નથી આવ્યા. આ તો પાછા આવીને કરવું પણ શું છે? ત્યાં જ સેટ થઈ જઈશું, અને ગ્રીન કાર્ડ થઈ જઈશ તો પછી તમને પણ બોલાવી લઈશું. જો ભાઈ, મારું તો મન માનતું નથી આમાં. જવા દો કાકા એને, એ બધાનું વિચારે છે. અને હવે એમ પણ ગામમાં કોઈ રહેવા નથી માંગતું. એની લાઈફ સુધરી જશે. એ હું છું તો ખરા, હું તમારું ધ્યાન રાખીશ. અરે બેટા, હવે તું પણ મોટી થઈ ગઈ છે અને તારા મમ્મી પપ્પા તારા લગ્ન વિશે વિચારે છે. પણ જ્યાં સુધી યુવરાજ નહીં આવે ને ત્યાં સુધી હું લગ્ન જ નહીં કરું. પ્રોમિસ. બસ. સારું, ચલ, હું મારી જમીન વેચીશ, પણ તારા સપના પૂરા કર. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ. એ તો ઉડી ગયો અમેરિકા એના સપના પૂરા કરવા માટે. અમને કોઈને ખબર નહોતી કે એ ક્યારે પાછો આવશે, પણ આજે એનો ફોન આવ્યો કે આવી રહ્યો છે અને મારી વર્ષોથી જોયેલી રાહનો આજે અંત આવ્યો. હું જઈ રહી છું એને મળવા માટે. અરે જો, છાયા પણ આવી ગઈ. ઓહો, હાય છે, કેમ છે? બસ મજામાં. તું કેમ છે? અરે હું પણ એકદમ મજામાં. જો કીધું તું ને જલ્દી આવી જઈશ. આવી ગયો રે. 7 વર્ષ કે જલ્દી ના કહેવાય. લોકો 50 વર્ષથી ત્યાં બેઠા છે, કેટલા તો મરી પણ ગયા, તો એ લોકોને ગ્રીન કાર્ડ નહીં મળે. તો તને આટલા જલ્દી કેવી રીતે મળી ગયું? મેં તો ત્યાંની સિટીઝન છોકરી સાથે મેરેજ કરી લીધા ને. છોકરીનું નામ છે એલિસા. જેવું ગ્રીન કાર્ડ આવ્યું એવું સીધું એને મને ઇન્ડિયા મોકલી દીધો કે જા, પપ્પા ઇન્ડિયામાં એકલા છે તો પપ્પાને અમેરિકા લઈને આવ. એ પણ સાથે આવવાનું કહેતી હતી, પણ હવે પપ્પા આવે છે તો મોટું ઘર લેવાનું છે ને, તો શિફ્ટિંગનું કામકાજ ચાલુ છે, એટલે એ ના આવી શકે. હમણાં જ તમને વિડીયો કોલ પર વાત કરાવડાવી. હા, તારે કરવી છે? ના ના, પપ્પાનો દવાનો ટાઈમ થઈ ગયો છે, હું જઉં છું. હા હા બેટા, તું જા. અને યુવરાજ, તને ખબર છે, તું જ્યારે અહીંયા નહોતો ને ત્યારે છાયાએ અમારી બહુ જ સેવા કરી છે. અને તને ખબર છે, છાયાની સગાઈ માટે અનેક છોકરાઓની વાતો આવતી હતી, પણ છાયાએ બધાને ના પાડી કે જ્યારે યુવરાજ આવે પછી જ વાત. અરે થેન્ક યુ છાયા. હવે તને કોઈ છોકરો ગમતો હોય ને તો મને કહી દેજે, ધૂમધામથી તારા લગ્ન કરાવી દઈશું, અને બધો જ ખર્ચો મારા તરફથી. ખર્ચો નથી જોઈતો, બસ ખાલી યાદ રાખજે. સર બહુ જ મોટું છે અને બહુ જ સરસ છે. હું તને લઈ જઈશ એક દિવસ. મારી જોડે રોજ ટ્યુશન આવતા હતા, અમે ઝોપે એમની વાટ રોજ જોતા હતા. એ મોરીને અમે ચેડે બેહતા હતા, જે દાડો એ રજા પાડે અમે ઘેર રહેતા હતા. અમે એક ને ખાળમાં ભેળા ભણતા હતા.